ગુડ મોર્નિંગ. બધા નહીં ધોઈને આવી ગયા છે અને આજે અમે જવાના છીએ સોનમર્ગ બરફ જોવા. ભાઈ વરુણને બરફ જોવો જ છે. તો આવી ગયા છીએ હોટલની બહાર ને ઠંડી જોરદાર છે. મોઢામાંથી ધુમાડા નીકળી રહ્યા છે. તો અમે આ જગ્યાએ રોકાયા છીએ ગ્રાન્ડ હિલમાં. તો સોનમર્ગની નજીક પહોંચી ગયા છીએ. લગભગ 36 કિલોમીટર જેવું બાકી છે અને રસ્તામાં અમે ઊભા છીએ. મારી બસ તમને ઉપર પહાડ ઉપર બરફ જોવા મળી જશે. સામે તમને બરફ દેખાઈ રહ્યો છે. તો ઉપર અમે આવી ગયા છીએ સોનમર્ગમાં અને તમે સામે બરફ જોઈ રહ્યા છો. તો આ કાશ્મીરનું છેલ્લું ગામડું સરવાલ, જે કાશ્મીરનું છેલ્લું ગામડું સરવાલ અને સામે તમને બરફ દેખાઈ રહ્યો છે. અને અહીંયા આગળ આપણી પર્સનલ ગાડીઓ નહીં આવતી, એની લોકલ ગાડીઓ જ ઉપર લઈ જવા દેશે. અને ભાવ કરવો જરૂરી છે. અહીંયા એમની યુનિટી છે, ઝઘડો કરવાના મૂડમાં તરત જ હોય છે. તો અહીંયા બરફ પડી રહ્યો છે ઉપર પર્વત ઉપર લાઈવ. दूर છે એટલે બરોબર દેખાતું નહીં. ये कौन सा गांव है? कश्मीर लास्ट विलेज. गांव का नाम सरबल. અને આ કાશ્મીરનું છેલ્લું ગામડું છે સરવલ. તો આ બાલતાલ જગ્યા છે અહીંયા અને અહીંથી અમરનાથ યાત્રા સ્ટાર્ટ થાય છે. અહીંથી અમરનાથ યાત્રા સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય. અહીંથી લોકો ચાલુ કરે અમરનાથ જવાનો રસ્તો. અહીંથી જોજીલા પાસ. તો સામે બરફ દેખાઈ રહ્યો છે અને અહીંયા કોઈ બીમાં તમે એટીમાં કે નીચેથી અહીંયા ઉપર આવવાનું તો ભાવ ફરજિયાત કરાવજો, નહીં તો લૂંટાઈ જશો. હા હા, આ બરફ પડો જુઓ. અને થોડો બરફ પડવા મળે. સ્નોફોલ ચાલુ થઈ ગયો છે. જો વરુણ દેખાયા પડે જો. તો થોડાક ઉપર આવી ગયા છીએ અને પિંકી તો ઓફી જઈએ. શ્વાસ ચડી ગયો એને. વરુણ તું થાક્યો? વરુણને તો મેં તેડ્યો. ચોઈ થાક્યો? ધોની તું થાકી? ધોની નહીં થાકી. પાછળ બરફ જોઈ શકો છો, ત્યાં જવાનું છે. અને ધવલભાઈ પાછળ રહી ગયા છે. તો બધા થાકી ગયા છીએ અને બરફ અહીંયા થોડે સુધી જ છે. ત્યાં આગળ બરફ તમને જોવા મળી જશે. નજીક તો પહોંચી ગયા છીએ પણ ઢાળમાં થાકી જવાય છે. શ્વાસ ચડી જશે ને શ્વાસની કોઈને તકલીફ હોય તો કોઈ આવતા જ નહીં. નહીં તો ઓફ ચડી જશે. શ્વાસની તકલીફ હોય એવા લોકોએ આવું નહીં આ જગ્યાએ. બાકી બરફ જોવા મળી જશે. તો થોડું સ્નોફોલ પડવાનો થઈ ગયો છે અને અહીંયા મોટાભાગે બધા ગુજરાતીઓ જ તમને મળી જશે. વરુણ કેટલો બરફ છે? બધા બરફ ક્યાં? બધા ઉખાડીને બધા. ઓ ભાઈ સાહેબ, વરુણભાઈ લપસી ગયા. ધોની કેટલો બરફ? બોલો બનાય ઓય માર. બરફ આવી ગયો છે. જેની રાહ જોતા હતા એ મળી ગયો છે. બરફ જોવા અમને મળી ગયો છે અને થોડો અહીંયા સ્નોફોલ પણ થઈ રહ્યો છે.
તમે જોઈ રહ્યા છો લાઈવ સ્નોફોલ જે અમારા નસીબમાં છે. બરફ પડી રહ્યો છે. વરુણ બરફ પડે. વરુણ 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 તો અત્યારે સ્નોફોલ ચાલુ થઈ ગયો છે. વરુણ બરફ પલા. હા ધ્વનિ તારા મોથામાં બરફ પડી ગયો છે. હજુ આવશે વધારે વાદળ આયા હજુ આવશે. તો બરફ પડી રહ્યો છે. સ્નોફોલ સ્ટાર્ટ. ઓહો વરુણભાઈ તો એક બાજુ તડકો છે અને આ બાજુ સ્નોફોલ થઈ રહ્યો છે. બરફ પડી રહ્યો છે લાઈવ. તો 0 પોઈન્ટથી નીચે અમે આવી ગયા છીએ અને અહીંયા ક્યારે બી તમે સોનમર્ગમાં આવો છો અહીંયા પ્રાઇવેટ ગાડી તમારી આવવા નહીં દેતા અને અહીંના લોકો જેટલા બી લોકલ ગાડીઓવાળા છે તમને લૂંટવાનો પ્રયાસ પૂરો કરશે. તો ભાવ કરાવી લેવો પહેલાં અને પછી જ એમની ગાડીમાં બેસવું. લગભગ એક વ્યક્તિના 400 થી 500 રૂપિયા જ આપવાના. એનાથી વધારે તમે આપતા નહીં તો તમને લૂંટી લેશે. અહીંયા બધા આવી ગયા છે ડ્રાયફ્રૂટ લેવા માટે. डायमंड वाले के पास खड़ा है अभी ये फ्रूट बुदाम खाएगा ये मोटा होगा ये तेरे को पड़ गई. તો આવી ગયા છીએ અત્યારે પહેલગામમાં અને અહીંયા તમે અહીંનો નજારો જોઈ શકો છો. અને અહીંયા પહેલગામમાં અલગ અલગ 6-7 જેવા અલગ અલગ પોઈન્ટ પણ છે જ્યાં તમે જોવા જઈ શકો છો અહીંની લોકલ ગાડી કરીને. તો અહીંયા અમે ચાવી ભરવા માટે બનાવડાવી દીધું છે. તો અત્યારે આવી ગયા છીએ અમે આરુવેલીમાં અને આ જગ્યાએ બજરંગી ભાઈજાન જે મૂવી આવ્યું હતું સલમાન ખાનનું એનું શૂટિંગ થયેલું છે. આ બાજુ પાછળ તો આવી ગયા છીએ અમે ચંદનવાડી. અમે સામે તમને ઝરણું દેખાઈ રહ્યું છે. આ જગ્યાને ચંદનવાડી કહેવામાં આવે છે. પહેલગામથી લગભગ 17 કિલોમીટર દૂર. અહીંયા તમે જોઈ શકો છો કેદારનાથ યાત્રા નો રૂટ. અમરનાથ. અમરનાથ યાત્રાનો રૂટ. ચંદનવાડી કહેવામાં આવે છે પહેલગામનું ને અહીંયાથી અમરનાથ યાત્રાની સીડીઓ ચાલુ થાય છે. જે અમરનાથ યાત્રાનો રસ્તો કહેવાય એની સીડીઓ તમને સામે દેખાઈ રહી છે. વેલી જ્યાં આગળ સની દેઓલનું મૂવી બેતાબ પિક્ચરનું અહીંયા શૂટિંગ કરવામાં આવેલું છે. બેતાબ પિક્ચરનું શૂટિંગ અહીંયા કરવામાં આવ્યું હતું.